મારા હાડા સાહેબ થાકી ગયા છે અને સેજલ મેડમ પોતા નીકળી ગયા બસ ને. મિત્રો અમારે મેરેજ પછીની પહેલી ટ્રીપ એટલે કે કદમગીરીની અમે કમ્પ્લીટ કરી નાખી છે. હર હર મહાદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આપણા વ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય છે. તો ભાઈ આજે છે ને અમારે અચાનક પ્લાન બન્યો છે ક્યાંક જવાનું. ક્યાં જવાનું છે? તો ભાઈ અમારે ફાઇનલી પ્લાન બની ગયો ફરવા. ઘણા સમય થઈ ગયા ભાઈ, હજી સુધી અમારા મેરેજ થઈ ગયા એના 20 દિવસ થઈ ગયા છે, પણ ક્યાંય ફરવા સેજલ મેડમને લઈને નથી ગયો. એટલે પહેલી ટ્રીપ આપણે કરવાની છે કદમગીરી. તો અમારે સેજલ મેડમ કહે છે અમારે કદમગીરી જવું છે. તો ચાલો હવે આપણે કદમગીરી જવાનું છે અને પહેલી ટ્રીપમાં આવે કેવી અમારી ટ્રીપ રહેશે અને કેવો અમારો સફર રહે બંનેનો સાથે. તો અમારે જવાનું છે બાઇક લઈને ને અમારી સાથે અમારા હાડા સાહેબ પણ છે, તેમને પણ લેવાના છે ને તેમના પણ ઘરના છે. એટલે અમે બે કપલ જઈશું અને કદમગીરી. તો પહેલાં બગદાણા જઈશું પછી ત્યાંથી કદમગીરી જઈશું. તો ચાલો નીકળવો ને? તૈયાર થઈ ગયા? ગમે ત્યાં જતા હોય ને તો મિત્રો આ ટ્રાવેલ બેગ તો મારા પાસે હોય જ તે, કારણ કે આ ટ્રાવેલ બેગ એવી મસ્ત આવે છે ને કે વાત પૂછવામાં. કારણ કે આમાં વોટરપ્રૂફ આવે ને એટલા માટે છે ને ભાઈ આ ચોમાસામાં વરસાદમાં બેસ્ટમાં બેસ્ટ હોય ને તો આ બેગ. તો આ છે આપણી બાઇક, આ લઈને જવાનું છે અમારે કદમગીરી. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે મસ્ત મજાના રેડી ત્યાં થઈ અને હું ને સેજલ મેડમ નીકળી ગયા છે અમારા હાડા સાહેબના ઘરે જવા માટે. કારણ કે અહીંથી થોડુંક ઘર આગું છે એટલે ત્યાં જઈશું, ત્યાંથી અમારા હાડા સાહેબને લઈ અને પછી નીકળીશું. હવે અમારા હાડા સાહેબની ઘરે લેવા ગયા ને તો તમે ઘરે નહોતા, તો હવે એ છે ને એના હાર અને ના છે, તો ત્યાંથી આપણે તેમને લઈ અને ત્યાંથી જવાનું છે. કારણ કે ત્યાંથી 2-3 જણા આવવાના છે. કોણ આવવાના છે એ અમને નથી ખબર. અહીંથી તો અમે બંને નીકળી ગયા છે રાજુલાથી મુવા જવા માટે, કોઈ નથી. બાકી અમારા ગાડીમાં થોડુંક પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, જો એટલું જ છે. એટલે અહીંયા આવી ગયા છે થોડાક આગળ વિક્ટર બાજુ, ત્યાં પુરાવાનું છે પેટ્રોલ. અહીંથી પેટ્રોલ પુરાવાનું છે ને પેટ્રોલ પુરાવીને નીકળવાનું છે આગળ. હવે ફાઇનલી અમે છે ને મોવા વટી ગયા છે અને હવે અમારા હાડા સાહેબને છે ને ભાઈ ઘરેથી નીકળી ગયા છે તેમનો મોવેથી. તો અમારા સેજલ મેડમ છે ને ભાઈ રસ્તામાં નારિયેલ પાણી જોવા મળી ગયું હતું. એટલે ભાઈ અમારા સેજલ મેડમ કહે છે મારે નારિયેલ પાણી પીવું છે, એટલે પછી રસ્તામાં ઊભી રાખી દીધી છે. અને હવે અમારા હાડા સાહેબને આવે ને એટલે પછી અહીંથી નીકળીએ. તો મિત્રો નારિયેળ પાણી મંગાવી લીધું છે અને હવે નારિયેળ પાણી પી. કેવો લાગે છે? હવે અહીંથી નારિયેળ પાણી પી. પાણી કરતા આ મજા ખાય છે. હવે પહેલી વાર ભારે લેવું છે, કોઈ દેખાતું નહીં. પગ પાણી કરતા છે ને આમાંથી અંદરની લાશ નીકળે ને ભાઈ મલાઈ વાળી હાથી, એ બહુ ભાવે. મોવામાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તો ચાલુ રસ્તે મોવામાં વરસાદ નડ્યો. હવે આગળ નહીં જવા દેજો. તો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે શું ગયું સેજલ મેડમ? અહીંથી વ્યા જાય ઘરે? હે તો ક્યાં જાવ? ફાઇનલી ઘણી વાર જોયા પછી અમારા હાડા સાહેબ આવી ગયા છે તેમના ઘરના. અને અમારા હાડા સાહેબ તો કેમ છે રાહુલ? મજામાં. તો ભાઈ ઘણી ખરી તમારી વાટ જોઈ, ઠેઠ ઘરેથી વાટ જોતા આવી છે. તો અમારા હાડા સાહેબ આવી ગયા છે, તો હવે અહીંથી નીકળશું અમે સાથે. એ તો પણ ફોનમાં એમ કહેતા હતા ઘણા ખરા છે, પણ અત્યારે જોયું ને તો એ જ 2 છે ને અમે 2, એટલે ટોટલ 4 જણા છે. તો અમારે નીકળવાનું છે હવે પહેલાં બગદાણા જવાનું. તો ફાઇનલી હવે બગદાણા બાવલિયાના દર્શન કરી લીધા છે
તો હવે અમારે જવાનું છે પ્રસાદી લેવા. તો અહીંથી પ્રસાદી લઈ અને પછી નીકળવાનું છે કદમગીરી જવા માટે. સમય પણ ઘણો થઈ ગયો છે, બસ 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો પબ્લિક પણ એટલી છે ને બગદાણામાં, ગમે ત્યારે ભાઈ પબ્લિક તમને અહીંયા બગદાણામાં વધારે જોવા મળી રહી છે. એટલી છે, ઉપર પણ એટલી બધી છે. તો પણ તમે પણ કરી લો દર્શન. ચાલો તો કાંઈ નહીં, હવે અહીંથી પ્રસાદ લેવા જઈશું. ત્યાં પ્રસાદ લઈ અને પછી નીકળશું આપણે કદમગીરી જવા માટે. ફાઇનલી આપણે બગદાણા દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે કદમગીરી તરફ. તો અહીંથી થોડોક રસ્તો બહુ કઠિન છે ને થોડોક હેવી છે, એટલા માટે શૂટ નહીં કરી શકું. એટલે હવે ડાયરેક્ટ આપણે કદમગીરી મળશું. તો ચાલો હવે જઈએ અમે કદમગીરી બાજુ. ત્યાં સુધી બધા મિત્રો ઘણી બધી રાહ જોતા ફાઇનલી અમે પહોંચી ગયા છે કદમગીરી. એ છે ભાઈ શ્રી કમળાઈ માતાજીનું મંદિર છે. જો ઘણી ખરી ભાઈ મોટા મોટા ધાર આવતા હતા ચડાવીને ગાડીમાં. તો એ ફાઇનલી પહોંચી તો ગયા છે. પબ્લિક પણ એટલું છે. જો અમારા રાહુલ તો પૂરું થઈ ગયું છે ભાઈ. અમારે તો ભાઈ તારું પૂરું થઈ ગયું. અમારે સેજલ મેડમ ને પૂરું થઈ ગયું ભાઈ. બીજી ફેરે આવે નહીં. મંદિર છે ને મિત્રો કંઈક આવું છે. અંદર જો ઝાડવું છે. હવે અમારે જવાનું છે કદમગીરીના અલગ જ લોકેશને, ત્યાં કોઈ ગયું ન હોય એ જગ્યાએ જવાનું છે. તો હું ને સેજલ મેડમ નીકળી ગયા છે. અમારા હાડા સાહેબ તો આગળ વહી ગયા છે. બાકી તો અત્યારે બધા ઘણા ખરા રોડ ઉપરથી લોકેશનો ભાઈ પૂરા થઈ ગયા છે. આગળ કાંઈક અલગ લોકેશન ગોતીએ કદમગીરીનું. તો ચાલો ત્યાં જાય. તો આખું કદમગીરી ફેરી અને થઈ જાય છે ભાઈ ભૂખ્યા. એટલે પછી મકાઈ ખાવી પડે છે, કારણ કે અહીંયા કદમગીરી આવો ને તો તમને ઠેક ઠેકાણે મકાઈ જોવા મળી રહેશે. અને ભાઈ ચોમાસામાં આ કદમગીરી ફરવા આવો ને એટલે ભાઈ એનો અલગ જ નજારો છે. તો તમે એક ફેરી આવેલા છે કે નહીં એ કોમેન્ટ કરી દેજો. અમે પહેલી ફેરી છે. તમે રાકેશ? 5-6 ફેરી. હા, તમે ખુશીબેન? 2 ફેરી. તમે સાગર? કેવી મજા આવે રાહુલ સાહેબ? મજા તો આવે પણ બહુ મજા જ આવે. થાક બહુ લાગે. મરા જ કેમ? હાલીને ચડવાનું છે. આ તો કઈ ઓછો છે બાપા. એ તો હજી કઈ છેડ્યા ન કહેવાય. થાકી જાવ, ભૂખ લાગી જાય. મારા હાડા સાહેબ થાકી ગયા છે. અને સેજલ મેડમ પોતા નીકળી ગયા બસ ને. હજી તો ખાલી એટલો છેડ્યા. તો પછી હવે પેલો જુનાગઢનો ડુંગરો છેડ્યા હોય તો પૂરું થઈ જાય. તારું કામ નહીં તો હું કહેતી હોય ફરવા જાવું. હજી તો ક્યાં જવું? કાશ્મીર ત્યાં જવું. પેલા અહીં જોઈ લીધું. તો સેજલ મેડમ તમને કદમગીરી આવીને કેવી મજા આવે? બહુ મજા આવે. ચોમાસામાં તો બહુ મજા આવે. હે? હા. તો મિત્રો અમારે સેજલ મેડમ અને અમે બંને પહોંચી ગયા છે કદમગીરી. તો ફાઇનલી ભાઈ અમારે 2 થી 3 વર્ષ સુધી પ્લાન હતો કદમગીરી જવું. કા સેજલ મેડમ? હવે સગાઈ પહેલા અમારે વિચાર હતો પણ નહીં, મેરેજ પછી અમારો પ્લાન બન્યો જવાનો. મિત્રો અમારે મેરેજ પછીની પહેલી ટ્રીપ એટલે કે કદમગીરીની અમે કમ્પ્લીટ કરી નાખી છે. તો હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરીએ એ તમારે કમેન્ટ કરવાની છે. તમે કહો ને ત્યાં જઈશું આપણે. અહીંથી થઈ ગયો છે અમારે ઘરે જવાનો સમય. ભાઈ ઘણી ખરી કદમગીરીમાં મજા આવી. અને તમે આવતા હોય ને તો ચોમાસામાં જરૂર આવજો કદમગીરી. અને બાકી તો અમે ફૂલ એન્જોય કરી છે.